ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. ફરીથી એક આપણા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરતા જાજો. આપણી બધે યુટ્યુબ ચેનલમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં બધે આઈડી છે દિશાંત સેકડા 01. તો જરીક ફોલો કરતા આવજો, સબસ્ક્રાઈબ કરતા આવજો. સવારમાં તમારો ભાઈ ઉઠી ગયો છે, સૂરજ દાદાના દર્શન કરી લો. એમાં એવું છે, મારા ઉપર એટલે આવવું પડ્યું ધાબે કે આધારમાં છું અત્યારે, મારા પપ્પાના મામાના ગામમાં છું. ત્યાં નેટ આવે, ધાબે નેટ આવે છે, હેઠે કંઈ નેટ નથી આવતું, એટલે વિચારમાં મારે ઉપર આવવું પડ્યું. મેં કીધું લ્યો વ્લોગ જરીક ચાલુ કરી દઈએ આપણે. આજુબાજુમાં ખેતર છે, મસ્ત મજાનો વ્યૂ છે અત્યારમાં. તો સુરત દાદા એક નંબર દેખાય, એટલે આ અમારે અત્યારમાં ધાબે આવવું પડ્યું, કેમ કે આ નેટ આવે છે, નીચે કે નેટ નથી આવતું. એટલે સારું, હાલો તમને મળું આગળ. તો આ છે મિની ટ્રેક્ટર. મોટું ટ્રેક્ટર તો નથી અત્યારે, વહી ગયું છે વાડીએ. આ છે અમેજ, ગામડે ગાડી રાખ્યો એ અમારા પપ્પા મામા. હા, सूरज दादा. आ से मकान हो क्या से डेट को है एवा तो चालू ज होय. नामू છે આ છે તમારા ભાઈની ગાડી નિશાન ટેરેનો. આ બીજું મકાન છે. આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે, ગાડી અનલોક કરી દેવી. પછી તો ઠેલા મૂકવાના. શું કહેશો? ઠેલા મૂકવાના છે. બે ઠેલા લઈ લીધા છે તમારા ભાઈ, બે ઠેલા મૂકવાના છે. ખોલે ડિક્કી ખોલ. એક ડિક્કી નથી ખુલતી. આગળ આ છે મારા પપ્પાના મામા. ધાર ગામમાં બહુ મોટો ફાર્મિંગ કરે છે. મૂસું તો રાખે જ તે. ગજીસ ઠેલા નાખવાના છે આપણા. કરી દેવી આપણે ડિક્કી બંધ. નીકળી જાય. હજી આ સંપલે નાખવાના છે, કેમ કે તમારો કોઈ બુટે લેવો છે ને સંપલે લેવો, બબ્બે વસ્તુ. ક્યાં હું પહેરવાનું નક્કી થાય ખબર ન પડે, એટલે આપણે બબ્બે વસ્તુ રાખવી પડે, સંપલ ને બૂટ. કરી દઈએ આપણે ડિક્કી. હા, હાલો તમે ડેલી બતાવું. આમ દેહમાં મકાન બધા મોટા જ હોય. ડેલી છે. કેવો લાગે છે તમારો ભાઈ? સુદાણી પરિવાર. આ બીજું મકાન છે મોટું. આ બધા મકાન મોટા જ છે. સારું, હાલો તમને મળો આપણે. નેટ છે ને, કા બાકડે આવે આ ઘરની સામે, અને ઘરની ધાબે આવે, બે જગ્યાએ નેટ આવે. તમારો ભાઈ કુંડલા નાવલીમાં આવી જશે. આવી કંઈક કુંડલાની નાવલી છે. કોણ પણ કુંડલાનું છે જરીક કોમેન્ટ કરી દેજો. આવી કંઈક કુંડલાની નાવલી છે તો અમને બતાવો આગળ છે. કુંડલા, સાવર કુંડલા, એમ્બ્યુલન્સ, બસ. આ કંઈક કુંડલાની નાવલી કહેવાય, બધા કહે કુંડલાની નાવલી. શણગારી રોતન છે, રાતે સારી લાઈટો થાય, દિવસે તો ન થાય. અમારો ભાઈ અત્યારે દિવસે આવ્યો તો જરીક કામ છે એટલે પતાવવા, પછી અહીંથી બીજે જવાનું છે, બીજા મામા. ચાલો તમને મળો આગળ. આમાં ખાવા પીવાનો તો ખૂટે જ નહીં. જો આ લસ્સી છે, પછી આ દુકાન છે. ખાવા પીવાનું તો આ કોઈ ખૂટે જ નહીં. અલગ અલગ બધું માણસો ક્યાંથી આવ્યા લેવા અને ખાવા આવે. તમે આવ્યા છો કે નહીં? એક કોમેન્ટ કરી દેજો.
અમારા ભાઈ લસ્સી લઈ લીધી છે મિત્રો, આખો ગ્લાસ આયા. બહુ બધી વસ્તુ મળે મેં આપણે ટ્રાય મારવી સારી એમ તો લસ્સી. જમીન લેવું એનાથી આની જે મેન મુખ્ય હોય ને યજમાન તમે છો તો તમારી હાઈટનો ખાડો ખોદવો પડે. બરોબર. એ માની હાઈટનો ખાડો છે. આ બધું પૂરેલું છે. આ પછી ગાયું ગાય હોય ને એનું સાણ સાથે અંદર નાખેલું છે. પણ જ્યારે મૂળ ખાડો ખોદાય ત્યારે જે મુખ્ય યજમાન હોય એની હાઈટ મપાય પહેલા દોરાય પણ એટલી હાઈટનો ખાડો એ ખાડો મેં જોયેલો. અને આ જે વસ્તુ માઇનસ માપથી આ આખું સેટ કરેલું છે. આ વેલ્ડિંગ મારી વાવાઝોડા ખાઈ ગઈ પતલું નથી. આખું આજે બધા સ્તંભ વેચ્યા બધું સેટિંગ બધા બેટા લુવારે ઈ રીતે વેરેલું છે અને ઈ આમ ઓલો આમ ભૂંડ પકડી નાખવા ગયો અંદર હોમવા માટે. માએ એમ કીધું કે ઈ તું સાઈડમાં મૂકી દે એટલે બીજું કાંઈ ભૂદેવ માને કેવું છે માં કે ને એમાં પ્રશ્ન નહીં કરવાનો. કેમ એમ નહીં, એને એમ કીધું મૂકી દે એટલે મૂકી દે. પછી એ માને એનું શું કરવું છે. મિત્રો અમે ગાયું આવ્યા હતા, એટલી બધી ગાયો છે અહીંયા અલગ અલગ. આવડી આ કંઈક ગૌશાળા છે. આ ગૌશાળા મિત્રો જવાનો ટાઈમ આવી ગયો છે. અમારી ગાડી ત્યાં મૂકી દીધી હતી. આ એક મારા પપ્પાનો દોસ્તાર છે, એની ગાડી લઈને આવ્યા હતા. ફોર્ચ્યુનર છે, હજી નવી જોડાવી છે, લેજેન્ડર. એની ગાડી લઈને આવ્યા હતા. હવે એમાં જવાનું છે પાછું. ગાડી મૂકી દીધી હતી ને આપણે લઈ જવાનું છે. મિત્રો અમે અહીંયા આવી ગયા છીએ સાવરકુંડલામાં A1 પાઉંભાજી ખાવા. અમે તો ખાઈ લેવી. હાલો, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નવા બ્લોગમાં. ત્યારે બધાને રામે રામ. સારું હાલો.